હાલો ગુજરાતમાં ભાજપ સરકાર આવી ગઈ છે. બધી પબ્લિકે વોટ આલ્યા છે અને હવે વિજય બનાવ્યા બધાને. હળી મળીને કામ કરજો ગુજરાતમાં. પબ્લિકને કોઈ દશી ના થવા જતા. અને મોદી સાહેબ અને ભૂપેન્દ્ર સાહેબ અમારા ગુજરાતમાં કામ બાકી ઘણા પડ્યા છે. જો એક તો ગેસની વસ્તીને તૂટવા ના જેવો ગેસ મળવો જોઈએ, ખાતર મળવું જોઈએ, લાઈનમાં ના ઊભું રહેવું જોઈએ બનાસકાંઠામાં અમારે. પછી તળાવ ભરવાના બનાસકાંઠા એક અમારે ઓબલીઘાટનું તળાવ ખાલી પડ્યું છે. અને અમુક ગરીબ ઘરે ઘરે બોર ના હોય, કોઈ તળાવ ભરાય એમાંથી પાણી અમારે ખેતર પીવી. અને લહેરું પણ લાવો. અમારે બનાસકાંઠામાં લહેરું નહીં. અમુક ગામડામાં છે ને અમારે શિવડીમાં કોઈ લહેરોના ખેતર નહીં પીતા. લહેરું એટલે લાવો. અને પછી આ જે ઘરના કામ બાકી પડ્યા છે, અમુકને ઘર મળ્યા, અમુકને નહીં મળ્યા. આ બધું કામ તમારે કરવાનું છે. રેશન કાર્ડમાં પણ એ નોમ વારે વારે ના પેલું કરવાનું, એટલે અંગૂઠા ના હાલવા પડે એવી રીતે કોઈ આવજન કાઢો. અને પૈસાની કોઈ નોટો બદલાવાની નહીં. કોઈને પૈસા ન પડ્યો હેરાન થાય વસ્તી. ભાજપ સરકાર આ બધું હેરાન કરે છે. એટલે ફટાફટ કામ કરો. લાવ્યું આ બધું આવ્યું નકે પછી 5 વર્ષે એક પત્તું નહીં જોવા મળે ભાજપનું. સરકાર બદલી જશે. આ તો કોઈક ક્રિસમસ છે હું વળી 5 વર્ષથી આ ચાલ્યું. અને મોદી તારા ઉપર બધું આવે છે. મોદી સાહેબ આ બધું ભૂપેન્દ્રભાઈ બધું કામ બાકી પડ્યું હોય. શિવરીમાં એક બસ સ્ટેન્ડ અમારે નહીં. એટલે બસ સ્ટેન્ડ ગમે તે જગ્યાએ જમી રાખીને કરી આલો. આ માગણી છે તમારી. અને રોડ ના જગ્યા વાટમાં હોય રોડ બનાવવો પડે. આ પતરા પતરીને બેઠા છે. પેલો ચૌમાવાળો રોડ ગોળાડી પાડીને બધે શિવરીમાં ગુજરાતમાં બધે કામ કરવાનું. એટલે ફટાફટ આ બધું તમારુંમાં આવે છે. કચરો શિવરીમાં પંચાયતનો કચરો કોઈ પડી ના રહેવો જોઈએ. પછી ન્યાલ ગુજરાતી ન્યાલ હાઈસ્કૂલ બનાવો. મોટાએ ભણીને નેનાએ પડી એવી હાઈસ્કૂલ બનાવો. અને મોટાવાળાએ ભણીને નેનાવાળા પડી બધા હરખા. આ બધું તમારામાં કહેવામાં આવે છે. કોઈ બાકીનું કામ રહી જાય તમારે સુધારી લેવાનું. મને તો આવડે એટલું કીધું છે, પણ ફટાફટ કામ થઈ જવું જોઈએ. આ ભાજપ સરકારને કહેવાય.